રાતના 10 વાગ્યા. આમ તો જી પૂછી ગયો. હા આ સાનું મંદિર છે પથ્થરનું. અરે પુંજારીભાઈ, પથ્થરનું મંદિર હોય તો મને ખબર છે, પણ એમાં મોટે સ્થાને છે એ શંકર. તે શંકરને છે. મારે શ્રી શંકર ભગવાનનો તાપ કરવો છે. સ્નાન કરીને આવ્યા? ના પુંજારીભાઈ, તો સ્નાન કરતા હો. ભલે. અરે બિરાજમાન નથી, તો લાવ મારા ઇન્દ્રસન ઉપર બિરાજમાન થાવ. આહા, પહેલાના ઋષિ મુનિ હજારો વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને કાંઈ નહોતું થતું. આ છેલ્લા 3 ની અંદર જેમ પોપટનું પિંજરું ડોલે મારું ઇન્દ્રસન ડોલો લાગ્યું છે. તો કોણ કાળા માથાનો માનવી જાગ્યો તો મારું ઇન્દ્રસન લાલચ કર્યો છે. એને ખબર નહીં કે ઇન્દ્ર કોણ? ઇન્દ્ર સર્વદેવનો અધિપતિ ઇન્દ્ર. ઇન્દ્રનું ઇન્દ્રસન પડાવવું બહુ મુશ્કેલ છે. તો લાવ હું મૃત્યુલોકમાં જાઉં ને તપાસ કરું.
સારો માનવી જાગ્યો મારી સામું જોતો નથી, તો લાવ મારી તલવારથી ધરતી મસ્તક જુદા કરું. અરે નહીં નહીં, કોઈ ઋષિ મુનિ છે, કોઈ બ્રાહ્મણ છે તો મને બ્રહ્મ હત્યા લાગશે. જ્યારે સર્વદેવ મળી મને ઇન્દ્રસન સોંપ્યો હતો તારે મારા મોટા ભાઈ બ્રહ્મે કીધેલું હતું, અરે ઇન્દ્ર, ત્યારે તને સંકટ પડે ત્યારે તું મને યાદ કરજે. તો આજે મને સંકટ છે, મારા મોટા ભાઈ બ્રહ્માને બોલાવો. કારણ? અરે બ્રહ્માદેવ, તમને બોલાવવાનું કારણ એક જ. પહેલાના ઋષિ મુનિ હજારો વર્ષ સુધી તપ કરતા. બ્રહ્માદેવ મારા ઇન્દ્રસનને કાંઈ નહોતું થતું. છેલ્લા 3.5 ની અંદર જે પોપટનું પિંજરું ડોલે એમ મારું ઇન્દ્રસન ડોલવા લાગ્યું છે. ચાહી છે કાંઈ જાણતા હો તો જલ્દી કરો કે સમજેથી ધરતી મસ્તક જુદા કરો. અરે નહીં નહીં ઇન્દ્ર, આ વિશે તો હું કાંઈ નથી જાણતો. જ્યારે મારું બ્રહ્માપુરી બોલતું ત્યારે મારાથી મોટા ભાઈ વિષ્ણુ કીધું તું, અરે બ્રહ્મા, જ્યારે તને સંકટ પડે ત્યારે મને યાદ કરજે. તો આ વાત મને સંકટ છે તો મારા ભાઈ વિષ્ણુને બોલાવો. હાલો મોટા ભાઈ વિષ્ણુ, નાના ભાઈ ઇન્દ્ર બોલાવે. અરે ઇન્દ્રદેવ, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે વિષ્ણુદેવ, તમને બોલાવવાનું કારણ એક જ કે પહેલાના ઋષિ મુનિ હજારો વર્ષ સુધી તપ કરતા, છતાંય મારા ઇન્દ્રસનને કાંઈ નહોતું થતું. આ છેલ્લા 3.5 ની અંદર જેમ પોપટનું પિંજરું ડોલે મારું ઇન્દ્રસન ડોલવા લાગ્યું છે. જો વિશે કઈ જાણતા તો જલ્દી કરો કે સમતેથી ધરતી મસ્તક જુદા કરું. નહીં ભાઈ ઇન્દ્ર નહીં, જેમ તમારું ઇન્દ્રપુરી ડોલે છે એમ મારું વૈકુંઠ પણ ડોલે છે. આ વિશે હું કઈ નથી જાણતો. મારથી મોટા ભોળાનાથ છે તો એમને બોલાવું.
જટામાં ગંગા બિરાજે બોળા શંકર જટામાં ગંગા બિરાજે રે ગળામાં કાળા નાગ બોળા શંકર ગળામાં કાળા નાગ રે નાગ દેખીને અમે ડરીએ ભોળા શંકર નાગ દેખીને અમે ડરીએ રે અરે હા ભાઈ વિષ્ણુ, અત્યારે મને બોલાવવાનું કઈ કારણ? અરે ભાઈ ઇન્દ્રદેવ બોલાવે છે. અરે હા ભાઈ ઇન્દ્રદેવ, અત્યારે મારું શું કામ પડ્યું? અરે મોટા ભાઈ, તમને બોલાવવાનું કારણ એક જ કે પેલાના ઋષિ મુનિ હજારો વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને કાંઈ નહોતું થતું. આ છેલ્લા 3.5 દિનની અંદર જેમ પોપટનું પિંજરું ડોલે મારું ઇન્દ્રસન ડોલવા લાગ્યું છે. આ વિશે કઈ જાણતા હો તો જલ્દી કહો કે જમશેદની ધરતી બધી. અરે નહીં ઇન્દ્ર, એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભગત છે. હા, તમે તમારા પોતપોતાના સ્થાનકે બિરાજો. હમણાં અમારા સપના રૂપે દર્શન આપી હમણાં પાછું આવું. સપનાયા પૂરે અજમલ રાય ને ઓજી મલકા મેં દ્વારકા જાઉં હોજી રે મલ જાઉં દ્વારકા જાઉં દ્વારકાનો નાથ દુખડા ભાંગશે ઓજી. અરે હા અજમલ ભગત, તમે મારી મમતા મેકીને તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો ના જરૂર તમારા દુખડા ભાંગશે, કારણ કે શંકર કોઈના પુત્ર થયો નથી ને થાય છે પણ નહીં. હાલો ભાઈ 21 રૂપિયા બાપાના આવે છે, ખ્યાલમાં રામ ભરોસે.
પૂજારીભાઈ, રાજના એક વાગ્યા કોણ આવ્યું બાપ? એટલે જો હવારના 10 વાગ્યા. એટલે પૂજારીભાઈ મને સપનું આવ્યું. ભલા માણા, હું અહીંયા 12 વડીથી તપ કરું છું, મને કોઈ દી સપનું ન આવ્યું, તને સાડા 3 દીમાં સપનું આવ્યું. અરે પૂજારી, મને સપનામાં ભોળાનાથે એમ કીધું, એ અજમલ રાય, તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ તમારા જરૂર દુઃખ ભાંચે. 10 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. અરે આ જોઈ જો કે તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા બાંધશે. ભલે પૂજારીભાઈ. આજે જંગલોમાં રાજા અજમલ આજે જંગલ ચાલિયા પોકણ ગઢ મોલાળ જંગલમાંથી રાજા અજમલ હાલિયા રે. જમલ કહુને સતી તમે સાંભળો રે. કરું મારા દિલડાની વાત, અજમલ કહુને સતી તમે સાંભળો રે. શંકરે સપનાયા પિયા રે. અજમલ દ્વારકામાં જાવ, દ્વારકાનો નાથ દુખડા બાંધશે રે. શંકર ભગવાને મને સપના રૂપે દર્શન આપે. સપનામાં મને કીધું, હે અજમલ રાય, તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ તમારા જરૂર દુઃખ ભાંચે. શંકર કોઈનો પુત્ર થયો નથી ને થવાનો પણ નથી. તો સતી, મારે દ્વારકા જવું છે, હું તમારી પાસે રજા લેવા આવ્યો છું. અરે મહારાજ, તમારે જો દ્વારકા જવું હોય તો મારી કઈ ના નથી, પણ ખાલી હાથે જવાય નહીં. હા સતી. સવારે શિરજીના લાડુ બન્યા રે, એવા પ્રભુને હે જમાડ્યા પછી જમયો રે. એવા ભરીને લાવું ગંગા યમુના નદી.
ચાલિયા દ્વારકા મોદાર પોકણગઢ થી રાજા અજમલ હાજિયા રે હે પુજારીભાઈ બાપુ રાતના ચા પાઈ કોણ આવ્યું? ના હવાના 9 વાગ્યા આમ તો દીવ ઉઠી ગયો. હે પુજારીભાઈ આ સાનો મંદિર છે? આ પથ્થરનું અરે પુજારીભાઈ મંદિર તો પથ્થરના જ હોય એમાં મોટી સાની છે. રણછોડરાયને અરે પુજારીભાઈ મારે રણછોડાને થાળ જમાડવો છે. સ્નાન કરીને આવ્યો. ના પુજારીભાઈ તો સ્નાન કરતા હો. અરે હરે વિફલ ફલ વેતે ગંગાય મકાન કરે અજમલ રાજા હરે તમે ધુમા હાલો ગંગા મૈયા મકાન કરે અજમલ રાજા બાપા જમાડી લો તો. અરે પુજારીભાઈ પ્રેમે પોકારું નાથ બેસીને આવજો પ્રેમે પોકારું નાથ બેસીને આવજો એ વેલા પધારો મારા નાથ રે ડાકોર ના વાસી રણ છોડશે ઠાકોર ના વાસી રણ છોડશે આસો પાલવ ના વાલા તોરણ બંધાવજો એની જે પધરાવું ફૂલ રે ઠાકોર ના વાસી રણ છોડશે સવારે શેરજીના લાડુ રે બનાવ્યા એ હેતે જમુને મારા નાથ રે ઠાકોર ના વાસી રણ છોડશે હે પ્રેમે પોકારું વાલા બેહીને આવજો હે પ્રેમે પોકારું નાથ બેહીને આવજો હે સ્વીકારો મારો થાળ રે ઠાકોર ના વાસી રણ છોડશે લવિંગ સોપારી લાવું તજને એલકી એ મુખવાસ કરો ને મારા નાથ રે ડાકોર ના વાસી રણ છોડશે જળ રે જમનાની વાલા દળી ભરી લાવજો એ યસમન કરો ને મારા નાથ રે ડાકોર ના વાસી રણ છોડશે પ્રેમે પોકારું નાથ બેહીને આવજો એ ધમવા પધારો મારા નાથ રે ડાકોર ના વાસી રણ છોડશે મારા વેલા વેલા આવો મારા વાલમાં તમે વેલા વેલા આવો મારા વાલમાં તમે ધમવાને આવો મારા નાથ જો તમે ધમવાને આવો મારા નાથ જો
તમારા ચરણ લાંબા કરો, મારે પગ ધોઈને શરણામત લેવું છે. અરે પ્રભુ, તમારા પગ લાંબા કરો, મારે શરણામત લેવું છે પગ ધોઈને. હા. અરે પ્રભુ, તમે વિદુરજીની ભાજી ખાધી હતી, સબરીબાઈના હેઠા બોર ખાધા હતા. આ તમારો ભગત અજમલ તમારી માટે પ્રેમથી થાળ લાવ્યો છો. તમે મારો થાળ નહીં જમો તો હું તમને લાડુ મારીશ. ઓય ભગત, આ તે શું કરી નાખ્યું? મારી મૂર્તિ ખંડા કરી નાખી. અરે પૂજારીભાઈ, મેં ઘણાને કાલાને વાલા કર્યા, પ્રભુ મારો થાળ ન જીમા. આ મૂર્તિ થાળ જમે? અરે પૂજારીભાઈ, તો સાચી મૂર્તિના મને દર્શન કરાવો. આ તારી સામે ઊભી સાચી મૂર્તિ જોજો, આ મૂર્તિ થાળ જમે. અરે પૂજારીભાઈ, જો આવી મૂર્તિને મારે જમાડી હોત તો મારા પોકણગઢમાં જમાડી લે, તો આ સુધી હું લાંબો ન થાત. અરે પૂજારીભાઈ, મને સાચી મૂર્તિના તમે દર્શન કરાવો. અરે પૂજારીભાઈ, મને સાચી મૂર્તિના દર્શન કરાવો. સાચા મૂર્તિના દર્શન કરવા તો હા. સમુદ્રમાં જવું પડે. અરે પૂજારીભાઈ, ભલે મારે સમુદ્રમાં જવું પડે. તો આ શું તમે આ ફટફટતા એ શું છે? આ ઘડીલો છે. તો અહીંયા મૂકતા જાઓ. ભલે. જવું છે? હા પૂજારીભાઈ. પાવામાં કેટલા નાખ્યા, કોઈ પાછું આવ્યું નથી હો. અરે પૂજારીભાઈ, ભલે હું પાછો ના આવો, મને સાચી મૂર્તિના તમે દર્શન કરાવો. રવાઈ દેવો નહીં આવે, કોઈ પાછું આવ્યું જ નથી. અરે પૂજારીભાઈ, ભલે હું પાછો ના આવું, મને સાચી મૂર્તિના તમે દર્શન કરાવો. જવું છે એમને? હા. જો ઓઈલા પણ હામાં બેઠા ને એ બધા સબરીભાઈ થઈ ગયા ઈ. અને ઓઈલા પણ હામાં બેઠા ને એ બગદાણા વાળા બજરંગ બાપા થઈ ગયા ઈ. અને ઓઈલા પણ હામાં બેઠા ને એ મસ્તરામ વાળા ચિત્રા વાળા મસ્તરામ બાપા થઈ ગયા ઈ. અને હામો રહ્યો ને દરિયો દોડીને આમ પ્રભુને પકડી લીજે, પગમાં નાખા હું. અરે હા, અત્યારે મારો ભક્ત યજમલ સમુદ્ર વચ્ચે ડૂબી રહ્યો છે, તો લાવ સમુદ્ર અંદર સોનાની દ્વારકા બનાવું, સોના બેડે પાણીયારી મોકલું, ભક્ત અજમલને કર લંબાવીને કાંઠે તારું.
તમે મારા લાડેલા અને પ્રેમી ભગત. અરે ભક્તરાજ, તમારે આટલી મહાકષ્ટી શા માટે ભોગવવી પડે છે? અરે પ્રભુ, આપ તો અંતર્જામી છો, આપ જાણો છો છતાં મને શા માટે અરે પૂછો છો? ભક્તરાજ, હું તમારા મુખેથી સુનવા માંગુ છું. અરે પ્રભુ, એક સવારત માટે અને એક પરમારથ માટે આવું છું. અરે તમારું સવારત એટલે શું અને તમારું પરમારથ એટલે શું? અરે પ્રભુ, પરમારથ કહેતા બાર ગૌ નાતું તો માતે ભેરવા નામનો રાક્ષસ મનુષ્ય પંખી નથી રહેવા દેતો, એ મારો સવારત. અરે ભક્તરાજ, એને હું અટકાવીશ. તમારું પરમારથ હે પ્રભુ, હું તમે સાંભળો. આજે અજમલ કહું ને પ્રભુ તને સાંભળો. કરો મારા દિલના અજમલ કહું ને પ્રભુ તને સાંભળો. મારે શેર માટેની ખોટ છું, હું માંગ્યો છું પ્રભુ. આ બાંધી દઈશ કામ છે કટકો દોરીને હા હા ઓલી આજે અમારા દાદીનું પેલું પૂછયા. પધરાવ સેવા કરો નવ માસ વાણિયા બાંધો. અમારા દાદીનું પેલું પૂછયા. તો ભક્તરાજ, આજે મેં તમને પુષ્પ આપ્યું. એ પુષ્પને વિના સંકોચે નવ માસ સેવા કરજો. મારથી મોટા બલધારી તમારા ઘરે ધર્મ ધારણ કરશે ને તમારું વાંજા મેણું ભાંગશે. અરે ભક્તરાજ, તમે આવડું કેમ ફરી ગયા ભક્તરાજ? અરે પ્રભુ, હું આવા પુત્રની આશાએ આયા નથી આવ્યો. અરે પ્રભુ, પુત્ર મારે જોઈતો જગતમાં પૂંજવા લાયક ને આપની જેવા પોચા પધારો. ભક્તરાજ, તમે મારી માંગણી કરી તો ભક્તરાજ પહેલા મને એક વચન આપો અરે હા પ્રભુ, મારું વચન છે. કે જ્યારે મારી પોખરણગઢની અંદર 48 વર્ષની ઉંમર થાય ત્યારે તમને કોલ પણ નહીં રોકો. અરે પ્રભુ, પોકરગઢ ધરતીની અંદર તમારી 48 ની ઉંમર થાય, હું તમને પલવાર તો ભક્તરાજ, હું કહું તમે સાંભળો. આજે ઉંમરો દાઢીનું પીળું પૂછયા. આજે ઉંમરો દાઢીનું પૂછયા. અને પારણીએ પધરાવ સેવા કરો નવ માસ વાંજિયા મેણા બાંધો. અમર ડાલીનું પીળું પૂછયા. તમને બીજું પુષ્પ આપ્યું. એ પુષ્પને નર નારી 9 માસ સેવા કરજો. હું પોતે તમારા ઘરે ધર્મ ધારણ કરીશ ને તમારું વાંજા મેણું ભાંગીશ. અરે પ્રભુ, તમે કઈ વાર ને કઈ તિથિએ દી આવશો? 1461 સાર ભાદરવા સુદ દશમ કરી રાત્રે અમારો જન્મ થશે. અરે પ્રભુ, તમે આવેલની કોઈ નિશાની? અરે ભક્તરાજ, જ્યારે મહેલમાં કુમકુમના 5 પગલા પડે અને ઉપરથી જે ગુજરે તેથી કહેજો કે આ કૃષ્ણ પરમાત્મા તમારા ઘરે પ્રસન્ન થયા છે. અરે હા પ્રભુ, આપ પેલા પુષ્પ આપ્યું એનું નામ મારે શું રાખવું? જે તમને મેં પહેલું પુષ્પ આપ્યું, એ બાળકનો જન્મ થાય એનું નામ તમે વિરમદેવ રાખજો અને આપનું નામ? મારું નામ તમે રામદેવ રાખજો.
ભક્તરાજ, હજી જો તમારી કોઈ ઈચ્છા હોય તો કહો. આજ કૃષ્ણ તમારી માથે પ્રસન્ન છે. અરે પ્રભુ, તમે જુનાગઢની અંદર નરસિંહ મહેતાને તમે રાસલીલા બતાવી હતી. આજે મારે રાસલીલા જોવાના કોટ જાગ્યા છે, તો મને રાસલીલા બતાવો. ગુરુજી, ગંગા જળના કાંઠે જાઓ, 1600 ગોપીને બોલાવો, અજમલ ને રાસલીલા બતાવો.
તો લઈને કાપી લઈ અરે લક્ષ્મી, તમે પણ કોઈ જાતની ચિંતા ન કરો. ઉમરકોટની અંદર સોઢા રાજા રાજ કરે છે. એમના ઘેરે તમારે દીકરી તરીકે જન્મ ધારણ કરવાનો. તમારા શરીરનું અનેક કોટું મેકી કોઈ રજપૂત તમારું શ્રીફળ નહીં સ્વીકારે. જ્યારે મારી પોકરણગઢની અંદર 20 વર્ષની, ઉમરકોટની અંદર તમારી 18 વર્ષની ઉંમર થાય ત્યારે તમારું શ્રીફળ ઊંચી થાય છે. અમારું વચન છે. હા, અત્યારે બધાને વચન થઈ ચૂક્યો. મારા ભાઈ બંધુને આ વાતની જાણ પણ હોય તો લાય મારા ભાઈ મોટાને બોલાવી અને આ વાતની જાણ કર.
સતાયો નથી કે કૃષ્ણ ઉપર હાથ ઉપાડી શકે. લેલાટે પાટા બાંધ્યા છે, માથે રુધિરની ધાર વહે છે. તો લાવ મારા બંધુને પૂછી દઉં, લેલાટે પાટા આજે લેલાટે પાટા રે બંધવશે ના પાંજરે. પાટારે બંધવશના બાંધરે. સાર કરવા નથી બોલાયા. તો આપને મને શા માટે બોલાવ્યા? અરે બંધુ પહેલા મને એક વચન આપો. આ મારું વચન. અરે બંધુ, પોકરણગઢની અંદર જ રાજા રાજ કરે છે, એમના ઘરે તમારે જન્મ ધારણ કરવાનું. નહીં કૃષ્ણ નહીં. અરે બંધુ, જો તો તમારો બોલ ને મારો પોલ. નહીં
યાદવ કુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન નો જાય. હું કહું તમે આજે પકણગઢની પગાય મને ગમતી નથી. સારા લાગે કુંવર કાનારા, પકણગઢની પગાય મને ગમતી નથી. આજે બળદેવના નામ બાંધવ છોડી દો ને રે. આજે બળદેવના નામ ભાઈ છોડી દીધા રે. લઈ લો વિરમ દેવના નામ, બળદેવના નામ બાંધવ છોડી દો ને આજે કૃષ્ણના નામ મોટા બંધુ છોડી દીધા રે. રામદેવના નામ, કૃષ્ણના નામ બાંધવ છોડી દીધા રે. આજે હાથ ફેરા બાંધવ છોડી દો ને રે. ભાઈ છોડી દીધા રે. આજે મસૂરી મોરલી રે મોટા બંધુ છોડી દીધી રે. દબાલાને દીધી મસૂરી મોરલી રે બંધવ છોડી દીધી રે. બાટલા ફૂટી જશે. બલીને જાઉં પાછે વરસના બાર, મારે જાઉં યજમાનને દરબાર. માર પિતા યજમાન દીધે
આમાં ડાલીને પેલો પુષ્પ આપ્યું છે એને પારણિયામાં પધરાવી 9 માસને માવજત સેવા કરજો. આપણા ઘરે પુત્રનો જન્મ થશે, આપણું વાંચે મેળો ટોળશે. અરે મહારાજ 100 રૂપિયા વાળા નહીં, મેં પુત્ર વાળા નહીં. અરે સતી, તમારી કેવી વાત સત્ય છે. હું કહું તમે સાંભળો. આજે અભય પાલો ને બેજો મોહનયા તો પારણિયામાં પધરાવી 9 માસની માવજત સેવા કરજો. પ્રભુ પરમાત્મા આપણે પારણે આવીને પહોંચશે. એવી તિથિ આપો. અરે સતી, 1461 ની સાલ ભાદરવા દર્શન કરી રાત અને જ્યારે પ્રભુ પરમાત્મા આવે ત્યારે આપણા મહેલની અંદર કુમકુમના પગલા પડશે. ત્યારે એમ માનજો કે પ્રભુ પરમાત્મા આપણા ઘરે જરૂર પધાર્યા.
રે